કેમ છે બના હે મંદિર છે જો આવડું બનાવેલું છે 5 પાંડવોએ બનાવેલું છે ભાઈ ઘણા ટાઈમ પહેલાં હે ઘણા વર્ષો મિત્રો અહીંયા એક વસ્તુ નોટિસ કરી જેવી છે કે બધા જે પાણા છે ને બધા પાણામાં નંબર મારેલા કાયદેસર જો તમે આ 87 નંબરનો પાણો છે એ રીતે બધા પાણા જેટલા છે ને કાટ કરેલા બધામાં નંબર મારેલા છે બોલો હામ આવડા તળાવ રહ્યું ને આ જો હામ અત્યારે આ બધું તૂટી ગયું છે અત્યારે પહેલાં બધું કમ્પ્લીટ બાંધેલું હતું જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં તો મિત્રો આજે થંબનેલ જોઈને તો તમને ખબર પડી જ જાય છે કે આપણે શેના વિશે વાત કરવાના છે આજે મિત્રો વાત તો જાજી નથી કરવાની પણ આજે તમને એક એવા મંદિરે જે લઈ જવાનું છું જે મિત્રો 5 પાંડવોએ બનાવેલું કહેવાય ને 5 પાંડવોએ આપણે જ્યારે જંગલ આપણે રખડતા હતા જંગલમાં ત્યારે 5 પાંડવોએ જે બનાવ્યું હતું ને એ મંદિર હું આજ તમને દેખાડવાનું છું અને ત્યાં સાથે જે મોટી જબરી વાય છે સોરી આપણે મોટો જબરો પુલ પણ બાંધ્યો છે એ પણ હું તમને આ વિડીયોની અંદર દેખાડવાનો છું તો વિડીયોને પૂરો જોજો ને વિડીયોને ખાસ કરી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો તો આપણે સીધા જોઈએ આપણે કોઈ પણ વાલ લગાડ્યા વગર ત્યાં આપણા મંદિરે અને ત્યાં જઈને પણ તમને પણ એ દર્શન કરાવી દો મંદિરના કે કેવું મંદિર છે કે શું છે બરાબર તો ચાલો આપણે કોઈ પણ વાલ લગાડ્યા વગર સીધા જઈએ અહીંયા પહેલાં તો મિત્રો આપણે હતા કારખાના જો એ કડાઈ છે ને એ ટોલી ખાલી કરતી હતી ટોલી ખાલી કરતી હતી કરતા હતા અમારે એ કડાઈ તો હજી ત્યાં દેખાય છે ને હોય અહીંયા ખરી આવતી જ રહી ક્યાર નહીં હોય અહીંયા ખરી ક્યાં હોય કોને ખબર અહીં ક્યાં અવાજ તો કરે છે હાલો પણ અહીં તમને પણ દેખાડું કેવી અમારી અડાઈ છે અને અહીંયાથી પછી આપણે ઓલા પણ જવાનું બરાબર પહેલાં તો આપણે કારખાને આવવું જરૂરી હતું થોડું ઘણું કામ કરી નાખી ઉપાધિ દે બરાબર ને કામ કરવું જરૂરી હતું કામ કરશું થોડું તો આગળ વધશું પૈસા તો આવશે ફરી શકશું તો આપણે નકર નહીં ફરી શકીએ અમારે બીજી અડે ક્યાં છે ખબર બીજી અડે ક્યાં છે હા મથે જોઈ કેમ છે બના હે રિજેક્ટ આમાં આ રિજેક્ટની પાછી ચાલુ થઈ લાગે હે બહુ જાજી નીકળે છે ને કંટાળો ઘરે રહેવાનું ચાલુ કરી દે કેમ થાય કંટાળો જ ન આવે ને હે નહીં મિત્રો ઘરે રહેવાનું ચાલુ કરી દે કંટાળો ન આવે હાલો તે આપણે થોડુંક પહેલાં કામ કરી લઈએ તો મિત્રો આપણે એ મંદિરે પહોંચું છીએ આ જુઓ તમે આપણે ઉપર આવી ગયા છીએ અને આ કંઈક મંદિર છે જો આવડું બનાવેલું છે 5 પાંડવોએ બનાવેલું છે ભાઈ ઘણા ટાઈમ પહેલાં છે આ ઘણા વર્ષો જૂનું મંદિર છે તમે ક્યારેક આવજો અત્યારે તો જો કે અહીં કણે છે ને આ બધું આ રહ્યું ને એ પડી ગયેલું છે જુઓ તમે અને અહીંયા છે ને શંકર ભગવાનની શિવલિંગ છે હો તમે પણ દર્શન કરી લો શંકર ભગવાનના જો આ શંકર ભગવાનની શિવલિંગ છે અને મિત્રો આ 5 પાંડવોએ બનાવેલું છે અને પાણામાં કાટ કરેલું છે આમ કઢેલા છે જો આ પથ્થર જે છે ને પથ્થરમાં કાટ કઢેલા છે આ જો તમે બધા ઘાટ જે રહ્યા ને એ બધા પથ્થરમાં જ કઢેલા છે એટલે ક્યારેક તમે અહીંયા આવજો જોવા થાન પાસે બાંડિયા બેલી એ બધું કહે ને આપણે અહીંયા કણ આવેલું છે આ મંદિર શંકર ભગવાનનો પોઠ્યો છે પણ કોઈ કે માથું ભાંગી નાખ્યું છે ભાઈ કેવું મસ્ત જુઓ કેવું કઢેલું છે જોરદાર કઢેલું છે અને આ મિત્રો મારા મોબાઈલમાંથી વિડીયો નથી ઉતાર્યો કારણ કે મારા મોબાઈલમાં બેટરી લો થઈ ગયેલી હતી એટલે એમાં કંઈ બહુ જાજુ ઉતારે એવું નહોતું એના હિસાબે હજી તમને જે હું તળાવ કહેતો હતો ને તળાવ પણ દેખાડીશ આપણે આ જે આનું નામ છે આપણે મુનિમ દેવર કહે છે બધા
આ મંદિરે જવું હોય ને એટલે મુનિમ દેવાને એમ કે હે આ જો તમે પાણામાં કેવો મસ્ત મસ્ત કાટ કરેલા જો જોરદાર કાટ છે. આવા કાટ તો અત્યારે કોઈ કડી જ ન હોય કે આ બધા ઓલા મોટા પાણા આવે ને એ આરસના પાણા નથી પાછા. તમને એમ થશે કે આ આરસના પાણા પણ એ નથી. આપણે સ્પેશિયલ ઓલા પથ્થર આવે ને એવડા એ જ પથ્થર છે. અને બાકી તો હાલો તમને લઈ જવું ઓલી બાજુ આપણે તળાવ બાજુ. એ પણ તળાવ પણ તમને દેખાડી દઉં જે એ પણ પાંજોએ બાંધેલું હતું. જો હામ આવડા તળાવ રહ્યું ને આ જો હામ અત્યારે આ બધું તૂટી ગયું છે. અત્યારે પહેલાં બધું કમ્પ્લીટ બાંધેલું હતું. અત્યારે તો પુલ બાંધેલો છે. આમાં નાવાની મજા એમ આવે એવું હો. જો આવડા રહ્યો ને આ પુલ બાંધેલો છે ને આવડા એમ કે સામે જે દેખાય ને તમને જો મોટા મોટા પાણા મેગેલા છે જો હે ને. બાકી પથ્થર જોરદાર બાંધેલા. આ તળાવ બાંધેલું છે ભાઈ આવડું. અને આ બધું 5 પાંડવોએ ત્યારે બાંધ્યું હતું એ સમયની વાત છે ભાઈ. કોક દીક આવજો તમે. ચાલો આપણે નીચે જઈએ. જો કેવો મસ્ત વ્યૂ આવે છે ને. મારા ફોનમાં ઉતાર્યું હોત ને તો આથી નહીં સારું આવે. જબરદસ્ત. ચાલો તમને મચ્છી આમાં છે નાના નાના મછલાના બચ્ચા જે મચ્છીના બચ્ચા છે ને એ પણ દેખાડું તમને. જો આ રહ્યા જો હે ને લાગેટ કેવા તોડે છે. આ પાણીમાં છે પછી પાણા ઉપર નથી. તમે સમજતા નહીં પાણીમાં. પાછા આપણે આવી ગયા. અને મિત્રો અહીંયા એક વાત નોટિસ કર્યા જેવી છે કે બધા જે પાણા છે ને બધા પાણામાં નંબર મારેલા કાયદેસર. જો તમે આ 87 નંબરનો પાણો છે. એ રીતે બધા પાણા જેટલા છે ને કાટ કરેલા બધામાં નંબર મારેલા છે. બોલો એટલે એ પ્રમાણે કંઈક આમાં સેટ કરેલી છે. ગમે એ રીતનું વિખાણું હોય. કેવી રીતે વિખાણું હોય તો નથી ખબર. આપણે માંડવ ગીર કહેવાય. આ બધું માંડવ ગીરમાં આવે છે આ બધું. અને આ મુનિમ દેવાર કહેવાય. અને ત્યાં કોક દીક આવજો ભાઈ. મસ્ત મસ્ત વ્યૂ છે. સારું જોઈએ જેવું છે. તો બસ આપણે અહીંયા વિડીયો સમાપ્ત કરીએ. વિડીયોને ગમ્યો હોય તમને તો લાઇક કરી નાખજો. ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો મળીએ કોઈક નવા સારા વિડીયોમાં.